જો મારી પાસે આ ગુલાબી રંગની રીંગ છે એક. આ રીંગને હું 1 સેકન્ડમાં કલર બદલાવી દઉં. જોજો હો, હે પીળી થઈ ગઈ. જો ગુલાબી રંગની છે ને રીંગ, હું એને આમ ફેરવું અને પીળી બની જાય, આમ ફેરવું અને ગુલાબી થઈ જાય. કેવું સરસ જાદુ છે. તમારે શીખવું છે? ચાલો શીખવું. હમણાં મેં જે જાદુ કર્યું એ જાદુ જો તમારે પણ શીખવું હોય તો આવી રીતે એક સરખા માપની અલગ અલગ 2 કલરના કાગળની પટ્ટીઓ બનાવવાની અને પછી પીળા રંગની પટ્ટી ઉપર લાલ રંગની પટ્ટી ચીટકાડવાની છે. ચોંટાડી દેવાની અને લાલ રંગની પટ્ટી ઉપર પીળા રંગની પટ્ટી ચોંટાડી દેવાની. જો આ ગમ લગાડીને મેં આવી રીતે ચોંટાડી દીધી છે. જો આવી રીતે લાલ અને પીળી બંને ચોંટાડવાની છે. અહીંયા પણ લાલ અને પીળી બંને આપણે ચોંટાડી લીધી છે. હવે એક પટ્ટીને લાલ બાજુથી આમ વાળવાની આવી રીતે, અને એક પટ્ટીને પીળી સાઈડમાંથી આવી રીતે આમ વાળવાની. હવે અહીંયા આમ લાલ પટ્ટી રાખવાની અને એની સામે આવી રીતે રાખવાની. પીળાની સામે લાલ અને લાલની સામે પીળું આવે એવી રીતે તમારે આ પટ્ટી ગોઠવવાની છે. અને એના આ બંને છેડાને સેલો ટેપથી ચોંટાડી દેવાની. છેડા આપણે ચોંટાડી દીધા છે. હવે તમે જુઓ તો એક સેલો ટેપના છેડા આગળથી પકડીને તમારે બતાવવાનું. જુઓ એક જાદુ. આ પીળા રંગનું છે ને એને હું ગુલાબી રંગનું બનાવી દઉં તો આમ ફેરવો એટલે ગુલાબી રંગનું થઈ જશે. જુઓ ગુલાબી રંગની છે ને પટ્ટી હમણાં પીળી થઈ જશે. જો થઈ ગઈ ને પીળી. આમ કર્યું એટલે ગુલાબી થાય છે, આમ કર્યું એટલે પીળી થઈ જાય. કેવું જાદુ છે. જો પીળા રંગની છે એ 1 સેકન્ડમાં ગુલાબી બની જાય છે. ગુલાબી રંગની છે એ 1 સેકન્ડમાં પીળી બની જાય છે. બોલો, બની ગયો ને જાદુ? તો તમે પણ આવી રીતે તમારા બાળકોને જાદુ શીખવજો. નાના બાળકોને બહુ મજા આવે એવું આ જાદુ છે. મજા આવી ને? આવજો.